જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવી ચેનલ ગુજરાતી ક્રિએટરમાં। તો મિત્રો જોરદાર શાયરી ફોટા પર એડ કરવાની છે મિત્રો, તો વિડીયો ખાસ કરીને જોજો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો, બરાબર। ફોટા પર કલર શાયરી કઈ રીતે એડ કરીને કઈ રીતે શું કરવું મિત્રો, તો ખાસ કરીને વિડીયો તમે જોજો એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર। તો અહીંયાથી મિત્રો તમારે એક એપની જરૂર પડશે, પિક્સેલ એપ ચાલુ કરવાની છે મિત્રો। આ રીતની તો તમારે શાયરી કોપી કરેલી હોય તો મિત્રો અહીંયાથી કોપી પણ કરી શકાય છે। તો અહીંયાથી આપણે ન્યૂ ટેક્સ્ટ પર તમે ડિલીટ મારી દેવાની છે મિત્રો, બરાબર। તો શાયરી લખવા માટે મિત્રો ખાલી આપણે પીએનજી બનાવવાની શાયરી, તે અહીંયા આટલું ચાલશે મિત્રો। બેકગ્રાઉન્ડ છે એ સાઇઝ કોઈ એડજસ્ટ કરતા નથી, તો અહીંયા એ પર ક્લિક કરી ટેક્સ્ટ પર જતું રહેવાનું, ટેક્સ્ટ પર જઈ તો અહીંયા એડિટ પર જતું રહેવાનું મિત્રો, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો મિત્રો, અહીંયાથી આપણે શાયરીનું કોપી કરી લીધી, અહીંયા પેસ્ટ કરી દઈએ મિત્રો, બરાબર। પેસ્ટ કરી દીધી અમે, તો અહીંયાથી આને એક્ઝેટ કરી દઈએ મિત્રો, બરાબર। ઓકે કરી દેવાની, ઓકે કર્યા પછી અહીંયા એક્ઝેટ લાવી દેવાની, એક્ઝેટ લાવ્યા પછી અહીંયા બી છે, બી ઉપર તમારે ક્લિક કરી દેવાનું, બી પર ક્લિક કરી મિત્રો અહીંયા એક્ઝેટ રાખી દેવાનું, એક્ઝેટ રાખ્યા પછી મિત્રો કલરમાં જતું રહેવાનું છે। તમે અહીંયા કલર તમને જે ગમતો કલર હોય અહીંયા એડ કરી શકો છો। તો અહીંયા આપણે અહીંયા પીળો રાખીએ છીએ મિત્રો, નીચે લાલ રાખો મિત્રો, બરાબર, લાલ, બરાબર। પછી મિત્રો અહીંયા મને ક્લિક કરી અહીંયા ક્લિક કરી એ પર ક્લિક કરીને અહીંયા ગોળ ચકેડા જેવું છે મિત્રો, અહીંયા સ્ટ્રોક પ્લેસ એટલે તેના પર ક્લિક કરી અનિબલ કરી દેવાનું, બરાબર। એટલે શાયરી થોડી દેખાવામાં સારી લાગે, બરાબર। આટલું કર્યા પછી મિત્રો આનું પીએનજી બનાવી દેવાનું। પીએનજી બનાવવા માટે મિત્રો અહીંયાથી 1 2 3 4 નંબર પર ક્લિક કરવાનું, ક્લિક કરી અહીંયા આ જાળી જેવું દેખાય તેના પર ક્લિક કરવાનું, ક્લિક કરશે એટલે મિત્રો આ કમ્પ્લીટ પીએનજી બની જશે, બરાબર। અને અહીંયા સેવ કરી લેવાનું છે। સેવ કર્યા પછી મિત્રો હવે તમારે ફોટો જે કાંઈ માસ્ટરમાં બનાવતા, કઈ શોર્ટ કે એનિમેશનમાં ફોટો બનાવતા હોય, એલ ઇમોશન છે એ આપણે ખોલવાની છે મિત્રો, બરાબર। તો અહીંયા એડ આવી છે, એડ આપણે સિલેક્ટ કરી દઈએ, બરાબર। સિલેક્ટ કર્યા પછી મિત્રો અહીંયાથી જતું રહેવાનું છે તમારે ઇનશોર્ટમાં જ્યાં પછી મિત્રો આપણે સૌપ્રથમ તો ફોટો લેવાનો છે મિત્રો, બરાબર। તો અહીંયાથી ફોટો લેવા માટે અહીંયા ફોટા પર ક્લિક કરવાનું છે, ફોટા પર ક્લિક કરી અહીંયાથી કોઈ બી તમારે ફોટો લઈ લેવાનો છે મિત્રો, બરાબર। તો આપણે અહીંયા ફોટો લઈ લઈએ અલ્લુ અર્જુનનો, બરાબર। રાઈટ કર્યા પછી અહીંયા સાઇઝ 9.4 પર ક્લિક કરવાનું છે અને અહીંયા રાઈટ કરી દેવાનું, રાઈટ કર્યા પછી મિત્રો આ ફોટો અહીંયાથી થોડો એક્સેટ કરી દઈએ, બરાબર। એક્સેટ કર્યા પછી મિત્રો અહીંયાથી તમારે લેવાનું છે કોઈ બી બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો એના માટે મિત્રો અહીંયા ગેલેરીમાં જવું પડશે, ગેલેરીમાં જઈને તો અહીંયાથી તમારે જે ડાઉનલોડ તમે કર્યું હોય તે બેકગ્રાઉન્ડ અહીંયા લઈ રહેવાનું છે। તો આપણે સિમ્પલ તરીકે આ બેકગ્રાઉન્ડ અહીંયા લઈ રહીએ મિત્રો, બરાબર। તો અહીંયાથી મિત્રો આ બેકગ્રાઉન્ડને થોડું મોટું કરી દેવાનું છે, મોટું એ આટલું એક્સેટ કરી દેવાનું, બરાબર। પછી મિત્રો જતું રહેવાનું છે તમારે અહીંયાથી બિલ્ડિંગ ઉપર, બરાબર। તો અહીંયાથી થોડું આસુ કરી દેવાનું મિત્રો, બરાબર। ફોટો દેખાય ને થોડું આસુ કરી દેવાનું, બરાબર। રાઈટ કર્યા પછી મિત્રો અહીંયાથી જતું રહેવાનું છે તમારે અહીંયાથી મિત્રો તમારે જવાનું છે ફિલ્ટરમાં જશે એટલે ફોટો થોડો સારો લાગશે, બરાબર। એટલું કર્યા પછી મિત્રો જે આપણે શાયરી એડ કરી હતી તે શાયરી અહીંયા લેવાની છે, બરાબર। શાયરી લેવા માટે મિત્રો આપણે જતું રહેવાનું છે ફેર પાછું ફાઇલમાં જ્યાં પછી મિત્રો શાયરી અહીંયા એડ થઈ ગઈ છે, તમે જોઈ શકો, બરાબર। શાયરી આપણે થોડી એક્સેટ કરી દેવાની, એક્સેટ કર્યા પછી મિત્રો આપણે અહીંયાથી એટલું રાખવાનું, બરાબર। શાયરી અહીંયાથી ક્લિક કરીએ, આ બેકગ્રાઉન્ડ થોડું નીચું લાવીએ અને અહીંયાથી શાયરી એડ કરી દેવાની, બરાબર। આટલું કામકાજ થઈ જાય પછી મિત્રો અહીંયાથી તમારે જતું રહે ઇમ્પોર્ટ કરી દેવાનો ફોટો, બરાબર। 1 મિનિટમાં શાયરી બનીને તૈયાર થઈ ગઈ છે, બરાબર। તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, મળશું આવા નવા વિડીયોમાં। જય માતાજી।